હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિહલ શાહ. યુટ્યુબ ચેનલ તો તમે જાણો છો, એબીસી ક્લાસીસ ગાંધીનગર. આજે આપણે ફર્સ્ટ ચેપ્ટરનો પાર્ટ નંબર 6 પર જઈ રહ્યા છીએ. એની અંદર આજે આપણે છેદગણ, અલગ ગણ, પૂરક ગણ વિશે ભણીશું, જેથી તમને ગણ ક્રિયાઓનો આખો ટોપિક હવે સમજ આવી જશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે યોગ ગણ સુધી જોયું હતું, એ રીતે હવે આપણે છેદગણ વિશે સમજીએ. તો છેદગણ કોને કહેવાય? તો ગણ એ અને બી બંનેમાં આવેલા ગણથી સભ્યોથી બનતા ગણને આપણે શું કહીએ છીએ? એ છેદ બી, એટલે કે એ અને બી નો છેદગણ કહીએ છીએ. ઇન્ટરસેક્શન ઓફ ટુ સેટ એ એન્ડ બી. તો ગણ એ અને બી બંને ગણમાં આવેલા તમામ ઘટકોથી બનતા ગણને આપણે એ અને બી નો છેદગણ કહીએ છીએ. તેને સંકેતમાં એ છેદ બી વડે દર્શાવાય. સારું, એ છેદ બી તો ગણની ભાષામાં, એને સાંકેતિક ભાષામાં શું લખી શકાય? x, એવો x, x belongs to a, અને શું લખ્યું છે? અને x belongs to b. એનો મતલબ કોમન પ્રકાર, સામાન્ય, જે ગણ a માં પણ હોય અને ગણ b માં પણ હોય તેવા વિદ્યાર્થીઓનો આપણે સમૂહ લઈ લે તો એ શું કહેવાય? જેમ કે એને ab કહેવાય. મતલબ એ ગ્રુપ લેનારા વિદ્યાર્થીઓ, ક્લાસમાં બી ગ્રુપ લેનારા વિદ્યાર્થીઓ, એ અને બી ગ્રુપ લેતા હોય એ વિદ્યાર્થીઓ, એમ ત્રણ પ્રકારના ગ્રુપ હોય તો એ અને બી બંને ગ્રુપ લે છે, બરાબર, એવા સ્ટુડન્ટ્સને આપણે એ છેદ બી કહીશું. અથવા એ ગણ તરીકે એવું લઈએ કે ચા પીનારા, રાઈટ, ગણ બી બરાબર કોફી પીનારા. પણ કોઈ એવા છે કે જે ચા ને કોફી બંને ચાલે છે, રાઈટ, તો એ જે બંને છે, બંને પીવે છે, એને આપણે એ છેદ બી કહી શકાય. તો એને આપણે વેન આકૃતિ દ્વારા સમજી શકાય. તો ગણ આ એ છે અને આ શું છે? ગણ બી દર્શાવે છે. તો ગણ એ અને બી નો અર્થ શું? તો કે ગણ એ માં હોય અને ગણ બી. તો આ બાઉન્ડ્રી છે એ ગણ એ ની છે અને આ બાઉન્ડ્રી છે ગ્રીન એ ગણ બી ની છે, રાઈટ. તો એનો મતલબ શું? બંનેમાં સામાન્ય હતો. તો કયો એરિયા છે કે જે બંનેની અંદર આવી રહ્યો છે? તો આટલા પોર્શનને આપણે વિદ્યાર્થી મિત્રો એ છેદ બી વડે દર્શાવીએ છીએ, રાઈટ. એક એક્ઝામ્પલ તરીકે લઈએ. ધારો કે ગણ એ બરાબર આપણી જોડે અહીંયા 1 2 3 4 અને 6 છે, રાઈટ. એ જ રીતે આપણને અહીંયા ગણ બી બરાબર 2 4 અને 6 આપેલું છે. તો અહીંયા એ છેદ બી બરાબર શું થાય? તો કે એ અને બી માં જે સામાન્ય આવતું હોય એ. તો અહીંયા હાલમાં આપણી જોડે આવે છે 2 4 અને 6. તો આ ગણને આપણે અહીંયા શું કહીએ છીએ? એ અને બી નો છેદગણ કહીએ છીએ. તો છેદગણ એટલે એ અને બી બંનેમાં આવતું હોય તેવું, રાઈટ. હવે આ ઉપરથી આપણે છેદગણના થોડા ઘણા નિયમો અથવા ગુણધર્મો જોઈએ. તો ચલો અહીંયા આપણે એના ગુણધર્મો જોઈશું. તો સૌથી પહેલા છેદ ક્રિયાના બકા કેટલાક ગુણધર્મો. તો સૌથી પહેલો ગુણધર્મ છે એ છેદ બી બરાબર બી છેદ એ. કેમ બંને સમાન થાય છે? રાઈટ. તો એને ક્રમનો નિયમ, કારણ કે એ અને બી માં કોમન આવતા સભ્યો એ પહેલા લખો કે પછી લખો, આગળ લખો કે પાછળ, પણ હોય કેવા? એક જ સરખા. માટે એ છેદ બી બરાબર બી છેદ એ થાય છે. બીજો ગુણધર્મ છે એ છેદ બી છેદ સી બરાબર એ છેદ બી છેદ સી. તો આને જૂથનો નિયમ કહે છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો એ પણ સમાન આવે. સારું, ખાલી ગણનો અને એનો છેદગણ ખાલી ગણ આવે, કારણ કે આપણે જાણીએ છીએ છેદગણ એટલે બંનેમાં સામાન્ય આવતું, એટલે બંનેમાં જે નાનું હોય એ આવે તો જ સામાન્ય થઈ શકે. ઓકે, સાર્વત્રિક ગણ છેદ એ, તો જવાબ શું આવે છે? એ આવે, કારણ કે એના બધા જ ઘટકો સાર્વત્રિક ગણમાં આવતા હોય છે. માટે કોમન શું આવ્યું? તો કે ગણ એ, નાનો ગણ, માટે જવાબ આવશે ગણ એ. ત્રીજું, આઇડોપોટેન્ટ રૂલ્સ. એ છેદ એ બરાબર શું થાય? એ કહેવાય, કારણ કે બંને ગણ એક જ છે તો એમનો છેદગણ પણ શું આવશે? એના એ જ ઘટક આવશે, માટે ગણ પોતે આવશે. પાંચમો રૂલ છે છેદનું યોગપણનું વિભાજન. શું કહેવાય આને? છેદનું યોગપણનું વિભાજન. એ છેદ બી યોગ સી બરાબર એ છેદ બી યોગ એ છેદ સી. તો શું કહે છે? છેદનું યોગપણનું વિભાજન. કરેક્ટ. સારું, આટલે સુધી તમને ખબર પડી ગઈ હશે. જેમ નોર્મલી આપણે જાણીએ છીએ કે માની લો કે આ કોઈ બીકર અથવા બાલદી છે, તો જેમ યોગગણને કેમ? તો યોગગણ એટલે યોગ એટલે બધાને ભેગું કરવું. તો યોગગણનો અર્થ શું થાય? કેમ આ સેફ લીધો? કારણ કે આમાં સૌથી બધી વસ્તુ સમાઈ શકે. અન્ડરસ્ટેન્ડ? એટલે આપણે આ જે સેફ હતો એને યોગગણ લીધો હતો. માટે આમાં સૌથી ઓછું કોમન આવતું હોય એટલું જ થાય, એટલે આપણે એને છેદગણનો સિમ્બોલ આ રીતે આપણે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. ચલો એ પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અલગ ગણ. તો અલગ ગણ કોને કહેવાય? તો કે ગણ એ અને બી માટે
બરાબર a છેદ b બરાબર ખાલી ગણ આવે તો a અને b ને એકબીજાથી અલગ ગણો છે. તો અલગ ગણ આવે તો શું યાદ રાખવાનું? a છેદ b બરાબર ખાલી ગણ થાય. રાઈટ. તો જો ગણ a અને b માટે a છેદ b બરાબર શું થઈ જાય? ખાલી ગણ આવે તો ગણ a અને b ને શું કહે છે? અલગ ગણો કહે છે, ડિસજોઇન્ટ સેટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે કહી શકો ગણ a બરાબર a b અને c, રાઈટ. અને ગણ b બરાબર આપણી જોડે અહીંયા આવે છે 1 અને 2. તો a છેદ b બરાબર અહીંયા આપણને શું મળે છે? તો a છેદ b એટલે a માં હોય અને b માં હોય, તો એવો કોઈ એક પણ ઘટક આપણને મળતો નથી. માટે અહીં આ a અને b કેવા છે? અલગ ગણો છે. કેવા ગણો છે ભાઈ? અલગ ગણો છે. સારું, આ જ વસ્તુને આપણે એક વેન આકૃતિ દ્વારા ચલો સમજીએ. તો કે આ ગણ a છે, રાઈટ, અને આ શું છે બકા? ગણ b. હવે અહીંયા તમે ધ્યાનથી જો તો આ બંને ગણમાં કશું કોમન આવતું નથી. આપણે એને અલગ બતાવ્યા માટે આ શું છે? અલગ ગણો છે, કારણ કે એમનો છેદ ગણ ખાલી ગણ આવે છે. પડી ગઈ ખબર? ચલો આગળ વધીએ. એની અંદર સૌથી પહેલા હવે તફાવત ગણ. આ બધી વસ્તુ આપણે યાદ રાખવા જેવી છે. ઘણા ચેપ્ટરમાં આપણે ઇનડાયરેક્ટલી યુઝ થશે. તો તફાવત ગણ શું? તો ગણ અને બી ના ક્રમમાં તફાવત ગણ એટલે ગણ બી માં ના હોય પરંતુ ગણ એ માં હોય, બરાબર, તેવા ઘટકોથી બનતો ગણ એટલે એને શું કહે છે? તફાવત ગણ. એટલે કે a માઇનસ b અથવા b માઇનસ a કહેવાય. બરાબર. તફાવત ગણ આપણે એને પ્રિડિક્ટ કરીશું. તો વાંચું છું a માઇનસ b, રાઈટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે હું તમને બતાવું, બરાબર, એ અહીંયા શું બતાવે છે? વેન આકૃતિ જો a માઇનસ b અહીંયા આપણને શું બતાવે છે? તો કે સર a માઇનસ b એટલે આટલો જે કલરફુલ પોર્શન છે એ, એટલે કે તમે એવું લખી શકો કે a માઇનસ b બરાબર a માઇનસ a છેદ b. શું લખી શકાય? a માઇનસ a છેદ b. આખા ગણ a માંથી કેટલો પોર્શન કટ થયો? a છેદ b જેટલો. તો a માઇનસ b એટલે શું થાય? a માઇનસ a છેદ b પણ તમે લખી શકો છો, રાઈટ. તો અહીંયા વ્યાખ્યા શું કહે છે? તો કે a માઇનસ b એટલે શું કીધું? ગણ b માં ના હોય પણ ગણ a માં હોય. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું અહીંયા કે 1 2 3 4 અને 5 છે. ગણ b બરાબર આપણી જોડે અહીંયા છે 3 4 5 અને 6, રાઈટ. તો અહીંયા આપણને a માઇનસ b શું મળી શકે? તો બે ઓપ્શન આપ્યા મેં તમને, a માઇનસ a છેદ b કરી શકો તો પણ તમારો જવાબ આવશે. એવું નથી કરતા તો a માંથી b માં આવતા સભ્યોને તમે કટ કરી શકો. તો b માં કયા સભ્યો આવે? 3 4 5 અને 6. પણ 6 તો ઓલરેડી a માં છે જ નહીં. તો વધ્યા કોણ? 3 4 અને 5. તો વધ્યા શું બકા? ખાલી ગણ a અને ઘટક a અને 1 અને 2. તો આ a માઇનસ b થયું કહેવાય. આવી ગયો ખ્યાલ? તો અલ્ટિમેટલી શું થયું બકા? a છેદ b જ આયા 3 4 5. તો a માંથી a કરી કાઢો a છેદ b એટલે તમને શું મળી જાય? એ ઘટક મળી જાય. સારું, તો b માઇનસ a શું આવી શકે? તો કે b માઇનસ a એટલે શું આવે? b માઇનસ a છેદ b તમે લખી શકો. શું લખી શકો? b માઇનસ a છેદ b. ચલો ક્લિયર? પડી ગઈ ખબર? તો જો આટલો પોર્શન a માઇનસ b છે, યાદ રાખવાનું છે બકા. આટલો પોર્શન b માઇનસ a છે અને આટલા પોર્શનને આપણે a છેદ b કહીએ. તો એ આપે શું? એ કઈ વેલ્યુ આપે? રાઈટ. તો એ જે વેલ્યુ આપશે, બરાબર, એ તમારે યાદ રાખવા જેવી વસ્તુ છે. તો કે સર a યોગ b બરાબર શું થઈ શકે? તો કે a માઇનસ b, રાઈટ, પ્લસ કેટલું આવ્યું? a છેદ b, રાઈટ, અને પ્લસ શું આવી શક્યું? b માઇનસ a. આ ત્રણેય વસ્તુને ભેગો કરો તો આપણને a યોગ b મળે છે. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે અલગ એક સૂત્ર તારવી શકીએ છીએ, જે a યોગ b બરાબર આપણે એનો ઉપયોગ નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. તો બે જ્યારે ગણ હોય અને આપણે કુલમાંથી કિંમતો લાવી હોય તો આપણે a યોગ b ને આ રીતે સાબિત કરી શકીએ છીએ. આ ઘણા બધા કોયડા ઉકેલવામાં હેલ્પફુલ છે. આ એક લોજિકલ પ્રોસેસ છે, બરાબર. આ શીખવા જેવી વસ્તુ છે કે અમુક, બરાબર છે, એપ્ટિટ્યૂડ ટેસ્ટની અંદર આપણો આ કન્સેપ્ટ આપણને છે ગણનો, પણ એનો ઉપયોગ તમે એ રીતે લોજિકલ રીતે કરીને પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. સારું, આગળ વધીએ, રાઈટ. હવે જેમ તફાવત ઘટના જોઈ, આપણે કઈ ઘટના જોઈ? તફાવત ઘટના જોઈ, રાઈટ.
તો હવે જોઈએ પૂરક ગણ, અગત્યનો ટોપિક, બરાબર કે આની અંદરનો. તો પૂરક ગણ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લખું છું પૂરક ગણ, કોમ્પ્લિમેન્ટ ઓફ સેટ એ. તો પૂરક ગણ હોવા માટે સાર્વત્રિક ગણ હોવો જરૂરી છે. એ સાર્વત્રિક ગણ કોઈ પણ ગણના સ્વરૂપમાં પણ હોઈ શકે, રાઈટ. તો ચલો સૌથી પહેલા ધારો કે યુ એ સાર્વત્રિક ગણ છે અને એ ગણ એ પોતે પણ યુનો શું છે, સાર્વત્રિક ગણનો ઉપગણ હોય, તો ગણ એમાં ના હોય પરંતુ યુમાં હોય તેવા તમામ સભ્યોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે. એને એ ડેશ અથવા એ કોમ્પ્લિમેન્ટ વડે દર્શાવવામાં આવે છે, રાઈટ. શું શેના દર્શાવવા? એ ડેશ, રાઈટ. તો એનો પૂરક ગણ કહે છે. તો એ ડેશ એટલે શું? તો કેવો એક્સ કે જે યુમાં છે પરંતુ એમાં નથી, રાઈટ. તો એને આપણે શું કહીએ છીએ? નોર્મલી એનો પૂરક ગણ એ ડેશ કહીએ છીએ. તો એ ડેશ એટલે શું કહેવાય? તો એ ડેશ એટલે સીધું છે યુ માઇનસ એ. એ ડેશ એટલે શું થઈ ગયું? યુ માઇનસ એ. યુ એટલે સાર્વત્રિક ગણમાંથી એ. તો વ્યાખ્યા એવું કહે છે કે યુમાં હોય પરંતુ એમાં ના હોય, અને માઇનસ તફાવત ઘટના, એનો મતલબ એમાં આવતા ઘટકો શું થઈ જશે? યુમાંથી કટ થઈ જશે. એને આપણે કોમ્પ્લિમેન્ટ સેટ ઓફ એ કહીએ છીએ, એટલે કે એ ડેશ, રાઈટ. તો જો આ ગણ એ છે, આ સાર્વત્રિક ગણ છે, તો આ જે બાકીનો કલરફુલ પોર્શન છે, વેન ડાયાગ્રામ આપણને એ બતાવે છે કે એને આપણે એ ડેશ કહીએ છીએ, રાઈટ. સારું, હવે એના કેટલાક ગુણધર્મો જોતા જઈએ પૂરક ગણના, બહુ અગત્યના છે. સૌથી પહેલો નિયમ છે એ યોગ એ ડેશ. તો એ ડેશ એટલે શું આવે? સાર્વત્રિક ગણ યુ આવે. તો જવાબ શું આવ્યો? યુ. તો એ અને એ સિવાયના એ ડેશના ઘટકો બંને ભેગા કરો તો આપણને શું મળે? એ અને એ ડેશ આ બંનેને ભેગા કરો તો આપણને શું મળે છે? સાર્વત્રિક ગણ યુ મળે છે. આગળ જોઈએ બીજું, એ છેદ એ ડેશ. સ્વાભાવિક છે, આટલો એરિયા એ નો, આટલો એ ડેશ, બંનેનું કોમન કઈ આવે ના, સામાન્ય કઈ ના આવે, માટે એ છેદ એ ડેશ હંમેશા ખાલી ગણ આપે. ડ મોર્ગનનો નિયમ અગત્યનું. આ કન્સેપ્ટ પણ આપણે બહુ જ જગ્યાએ ચેપ્ટર સિવાય પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. એ યોગ બી નો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. અહીંયા એવું હોય તો અહીંયા છેદ કરવાનું ભૂલવાનું નહીં. એ છેદ બી નો હોલ ડેશ હોય ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ થાય. એ પછી દ્વિપૂરણનો નિયમ, એ ડેશ નો ડેશ એટલે એ થાય. આવી વસ્તુ આપણે 12માની અંદર પણ ભણશું, બરાબર. ટ્રાન્સપોઝ ઓફ ટ્રાન્સપોઝ સોરી અને ઇન્વર્સ ઓફ ઇન્વર્સ એ થશે, રાઈટ. તો એ વખતે આપણે શીખીશું. ખાલી ગણ અને સાર્વત્રિક ગણ. તો ખાલી ગણ છે એનો પૂરક ગણ હંમેશા સાર્વત્રિક ગણ થાય, અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ હંમેશા ખાલી ગણ થાય. તો યુ ડેશ એટલે ખાલી ગણનો ડેશ એટલે સાર્વત્રિક ગણ, અને સાર્વત્રિક ગણનો ડેશ એટલે ખાલી ગણ કહેવાય. આ ભૂલાય નહીં. ચલો આગળ જોઈએ. હવે આટલું બધું કર્યું તો એના ઉપરથી થોડો મહાવરો પણ શીખી લઈએ આપણે અહીંયા. તો ગણ એ બી સી અને ડી આપણને અહીંયા આપેલા છે, તો નીચેના ગણો વિશે શોધો. તો ચલો સૌથી પહેલો આન્સર છે આન્સર 1. શું શોધવાનું છે? એ છેદ બી. શું શોધવાનું છે? એ છેદ બી. તો અહીંયા તમારી જોડે 3, 5, 7, 9 અને 11 છે. છેદ ચલો 7, 9, 11 અને 13. તો છેદ શું કહે છે? છેદગણ શું કહે છે? કે બંનેમાં સામાન્ય આવતા ઘટકો. તો અહીંયા સામાન્ય કોણ આવે? 7, 9 અને 11. તો અહીંયા 7, 9 અને 11 આ ઘટકો કેવા છે? સમાન આવે છે, એટલે કે બંનેમાં છે. તો વ્યાખ્યા મુજબ જવાબ શું આવ્યો? 7, 9 અને 11. ચલો ક્લિયર. આગળ વધીએ. બી છેદ સી. શું આપ્યું છે? બી છેદ સી. તો બી છેદ સી, બી ના ઘટકો કેટલા? 7, 9, 11, 13, રાઈટ. અહીંયા છેદ સી ના ઘટકો આપણને કેટલા આપ્યા છે? 11, 13 અને 15. તો અહીંયા જોઈએ તો આપણી જોડે સામાન્ય આવતા ઘટકો 11, 13 છે, રાઈટ. તો માટે બંને આપણા જ એનો જવાબ આવશે 11 અને 13, કરેક્ટ. એ જ રીતે આન્સર 3 જોઈએ. તો આન્સર 3 માં આપણને આપ્યું છે, રાઈટ, એ છેદ સી અને છેદ ડી, રાઈટ. તો એ છે તો સૌથી પહેલા તો કે 3, 5, 7, 9 અને 11 છેદ આપણને બી સી આપ્યું છે, તો 11, 13 અને 15. એ જ રીતે છેદ ડી, તો ડી 15 અને 17, કરેક્ટ. ચલો અહીંયા હવે આપણે આનો જવાબ આપશું. તો ગણ એ ની અંદર 11 સુધી છે. અહીંયા 11 છે વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા 11 નથી,
રાઈટ. હવે 15 અહીંયા છે પણ અહીંયા નથી, મતલબ આપણને ત્રણેય ગણની અંદર એક પણ કોમન ઘટક મળતો નથી, તો એ જવાબ શું આવશે? ખાલી ગણ આવશે. આગળ જોઈએ A4 B છેદ D, તો છેદ એટલે ઇન્ટરસેક્શન એટલે સામાન્ય કાઢવું. તો કોની વાત ચાલે છે? ગણ B 7 9 11 13, છેદ ગણ D ના ઘટકો છે 15 અને 17. તો અહીંયા પણ કંઈ સામાન્ય આવતું નથી, મતલબ બંનેમાં હોય એવા એક પણ ઘટક આપણને મળતા નથી. તો આ શું બતાવે છે? ખાલી ગણ છે. ઓકે, ચલો હજી એક આપણે એની આગળનો મુહાવરો લઈએ, એક હજી વધારે, જેથી તમને પ્રેક્ટિસથી ખબર. આ A માઇનસ B, A માઇનસ C અને A માઇનસ D એટલે શું બતાવે છે? તફાવત ઘટના, એટલે કે તફાવત ગણ બતાવે છે. તો તફાવત ગણ સૌથી પહેલા આન્સર 1 જોઈએ. તો પહેલું છે A માઇનસ B. શું છે? A માઇનસ B. તો A માઇનસ B, તો મેં તમને કીધું બે રીતે તમે લખી શકો સર, A માઇનસ A છેદ B પણ લખી શકો કોમન કાઢીને, તો પણ તમારો જવાબ આવશે. સારું, ગણ A બરાબર આપણી જોડે કેટલા છે? તો કે 3 6 9 12 15 18 અને 21, રાઈટ. માઇનસ A છેદ B કરી દો, તો A અને B બંનેમાં આવતું હોય એવા ઘટકો, તો કોણ આવે છે? ખાલી 12. કોણ આવે છે? ખાલી 12. તો અહીંયા લખી કાઢું 12. તો આમાંથી કયો ઘટક જશે ઓછો થશે? ખાલી 12, રાઈટ. તો આપણો આન્સર આવશે 3 6 9 15, રાઈટ, 18 અને 21. ચલો, તો આ શું થઈ ગયું? A માઇનસ B ની તફાવત ઘટના થઈ ગઈ. સિમિલરલી A2, બીજો આન્સર જોઈએ A માઇનસ C. સેમ રીતે, તો પહેલા A માઇનસ શું લખી શકાય? A છેદ C, કરેક્ટ. સારું, હવે એ તો ઘટકો લખેલા છે આપણે 3 6 9 12 15 અને 21. ચલો, અહીંયા આપણે લખશું A છેદ C. તો A અને C માં કોમન આવતું, આ A અને C, તો કોમન શું આવે છે? તો કે 6, બરાબર. અહીંયા પણ આપણને 6 આપ્યા છે. પછી 8 છે 10 છે 12 છે, તો અહીંયા પણ 12 છે, જ્યારે અહીંયા પણ 12 છે. એનાથી આગળ કોઈ પણ અહીંયા આપણને સાથે આપ્યા નથી, તો બંનેમાં કોમન શું આવ્યું? તો કે 6 અને 12, કરેક્ટ. હવે આમાંથી કયો હોય જે કોમન આવતું હોય એ કટ થાય, કારણ કે બંનેમાં છે. તો 6 12, રાઈટ. 6 અને 12 કેન્સલ થશે, તો ઇટ ગિવ્સ ધી આન્સર 3 9 15 18 અને 21, રાઈટ. તો આ શું થઈ ગયું? A માઇનસ C થઈ ગયું. એ જ રીતે આપણને આપ્યું છે A માઇનસ D. તો અગેન A માઇનસ A છેદ D તમે લખી શકો છો. ગણ A આપણને ખબર છે A છેદ D શું છે? તો A અને D, રાઈટ. તો કોમન શું આવે છે? માત્ર 15. શું આવે છે? કોમન શું આવે છે? માત્ર 15. તો આપણે A માંથી 15 જ ગણ છે, આપણે એને કટ કરી દઈશું, રાઈટ. તો આન્સર શું મળશે? 3 6 9 12 18 અને 21. તો દરેક જોઈ લીધું કે A માઇનસ B શું આવી શકે, A માઇનસ C શું આવી શકે અને A માઇનસ D શું આવી શકે, રાઈટ. તો આપણે ત્રણેયની આપણે તફાવત ઘટના જોઈ. ચલો, એ પછીનું ક્વેશ્ચન્સ લઈએ. અહીંયા અગત્યની વસ્તુ જોઈ લઈએ. તો મેં પહેલા જ કીધું કે પૂરક ગણ આવે તો સાર્વત્રિક ગણ હોવો જોઈએ, એ પણ કોઈ ગણના સ્વરૂપમાં આપેલો હોય તો પણ ચાલે. તો અહીંયા આપણને U બરાબર આપી દીધું છે 1 થી 9, ગણ A આપી દીધો, B આપ્યો અને C આપી દીધો. સારું, તો સૌથી પહેલા એક કામ કરીએ, આપણે A' પહેલેથી શોધી કાઢીએ. તો A' એટલે શું, રાઈટ. તો પહેલા A' એટલે U માઇનસ A. સાર્વત્રિક ગણમાં હોય પણ A માં ના હોય, એને આપણે A' કહીએ છીએ. તો U માંથી A ના આવતા ઘટકો તમે કાઢી કાઢો, તો કયા આવે છે એમાં? 1 2 3 4. એ આમાં છે હોય તો એને કટ કરી કાઢો, એ સિવાયના ઘટક લખો, બરાબર. તો એ આપણને શું આપે છે? A' આપે. શું આપે છે? A' આપે છે, રાઈટ. તો A' મને મળી ગયો 5 6 7 અને 8 9, કરેક્ટ. સારું, હવે આન્સર 1 શું શોધવાનું છે? A યોગ B એનો ડેશ, કરેક્ટ. તો ધ્યાન રાખજો, A યોગ B શું આવે? તો A અને B માં આવતા ઘટકો. તો A માં 1 2 3 4 યોગ ગણ આપણે ભણી ગયા છીએ. તો શું આવે? 1 2 3 4, 2 4 તો આવી ગયા, તો 6 અને 8 રિપીટેશન અલાવ નહીં, એનો ડેશ. હવે એનો ડેશ નો અર્થ શું થઈ જાય? સાર્વત્રિક ગણમાંથી આ જે ગણ આવે છે એને બાદ કરો. સાદી ભાષામાં U માઇનસ A યોગ B થાય, કરેક્ટ.
બરાબર, સારું. તો આને આપણે શેમાંથી માઇનસ કરવાના? આ આટલા ઘટક આવી ગયા, મેં ઉપર ડેશ બતાવ્યો છે, તો આમાંથી કટ થશે. તો 1 2 3 4, તો વધ્યું શું? 5 7 અને 9. તો આને શું કઈ કિંમત આપી આપણને? બરાબર, a/b નો હોલ ડેશ. ચલો નંબર 2, આઇડોમ્પોટેન્ટ રૂલ છે a ડેશ નો a ડેશ. તો બહુ સિમ્પલ છે. a ડેશ એટલે આપણે લઈ દો, કેટલા આયા a ડેશ? 8 આયા. તો a ડેશ એટલે આવે 5 6 7 8 અને 9. તો એનો ડેશ એટલે આપણને કઈ કિંમત આપશે? 1 2 3 અને 4. તો એ કોણ છે? એ પોતે છે. કોણ છે? એ પોતે છે. રાઈટ. ચલો, આઇડોમ્પોટેન્ટ રૂલ્સ હતો. થર્ડ નંબર, બરાબર, આન્સર 3 માં આવી જઈએ. b - c હોલ ડેશ. તો સૌથી પહેલા આપણે અહીંયા b - c ફાઇનલ. તો b માંથી c માં સામાન્ય આવતા એકમો, બરાબર, ઘટકો નહીં લેવાના. તો કોણ આવે છે? 4 અને 6. તો આ 4 અને 6 કટ થઈ જાય. તો એમાં કેટલા વધ્યા? સોરી, b માં, કારણ કે b - c છે. તો વધ્યું શું? ખાલી 2 અને 8. એનો ડેશ. તો એનો ડેશ લઈએ એટલે 2 8 સિવાયના, મતલબ u માઇનસ, બરાબર, b - c. તો 2 અને 8 સિવાયના u ના ઘટકો. તો 1 3 4 5 6 7 અને 9. ચલો, આ આપણો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. રાઈટ. તો તમને છેદ ઘટના, પૂરક ઘટના અને તફાવત ઘટના, બરાબર, દરેક વસ્તુ અહીંયા તમને ખ્યાલ આવી ગયો. હવે દરેક પરીક્ષાની અંદર દરેક ટીચરનો આ 11મા ધોરણમાં આ ચેપ્ટરનો આ ગમતો ક્વેશ્ચન છે. ડી મોર્ગન્સ લો એક વાર તો એ પૂછે અને પૂછે. તો ચલો આપણે અહીંયા જોઈ લઈએ. ડી મોર્ગન્સ લો a યોગ b નો ડેશ. તો સૌથી પહેલા આપણી રિક્વાયરમેન્ટ શું? તો સૌથી પહેલા અહીંયા કોઈ પણ દાખલો આવો શરૂ કરતા પહેલા a ડેશ શોધી લો. a ડેશ એટલે શું થઈ ગયું? u - a. કરેક્ટ. તો શું આવશે? તો u માંથી a માં આવતા ઘટકો ક્લેશ કરી દો. તો 1 3 5 7 9. એ જ રીતે આપણે અહીંયા b ડેશ ફાઇન્ડ આઉટ કરશું. તો b ડેશ બરાબર શું મળ્યું આપણને? b ડેશ, તો કે b ડેશ એટલે u - b. તો એમાંથી 1 4 6 8 અને 9. કરેક્ટ. આ b ડેશ આવી ગયો. હવે જરૂર પડશે a યોગ b નો ડેશ. તો ચલો, આન્સર નંબર 1, એનું LHS શું છે? LHS a યોગ b એનો હોલ ડેશ. ધ્યાનથી જોજો. તો a યોગ b, તો a અને b, તો યોગ એટલે બંનેમાં રિપીટેશન અલાઉ નથી. ભેગું કરવું. તો આપણી જોડે શું છે? 2 3 4 5 6 7 8. ક્યાં સુધી છે? 8 સુધી. એનો ડેશ, તો એનો ડેશ એટલે શું વધ્યું? 1 અને 9. કરેક્ટ. હવે RHS લઈ લઈએ. તો RHS શું આપી છે? a ડેશ છેદ b ડેશ. શું આપી છે? a ડેશ છેદ b ડેશ. રાઈટ. તો બંનેનો છેદ એટલે a ડેશ અને b ડેશ માં સામાન્ય આવતું હોય એવું. તો આ રહ્યો કા a ડેશ અને આ રહ્યો b ડેશ. શું સામાન્ય આવે છે? તો કે સર અહીંયા 1 દેખાય છે, અહીંયા 9 છે, અહીંયા 1 છે અને અહીંયા શું છે? 9. રાઈટ. તો આપણો જવાબ શું આવી ગયો? 1 અને 9. રાઈટ. તો અહીંયા જોતા આપણને ખબર પડે છે કે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. તો ચલો, ફર્સ્ટ આપણે પૂરું કરી કાઢ્યું. કરેક્ટ. સારું. હવે એમાં ને એમાં આન્સર 2 પર અથવા રિઝલ્ટ 2 કહી શકીએ. તો આપણે રિઝલ્ટ 2 પર આવીએ. અહીંયા a છેદ b. તો સૌથી પહેલા LHS શું કહે છે? LHS a છેદ b નો ડેશ. રાઈટ. તો પહેલા a છેદ b લઈ લઈએ. તો a છેદ b માં સામાન્ય શું આવે છે? તો આ રહ્યું a છેદ b માં સામાન્ય 2. રાઈટ. પછી 4 6 8 નથી કશું. તો એનો ડેશ. તો a છેદ b નો ડેશ એટલે શું આવશે? 2 સિવાયના u ના બધા જ ઘટકો. 1 3 4 5 6 7 8 અને 9. કરેક્ટ. ચલો, એ જ રીતે હવે RHS લઈ લઈએ. તો RHS શું છે? a ડેશ યોગ b ડેશ. a ડેશ યોગ b ડેશ. તો ચેક કરી લઈએ. a ડેશ યોગ b ડેશ. યોગ એટલે ભેગું કરવું. તો a ડેશ અને b ડેશ ને આપણે ભેગા કરશું, પરંતુ રિપીટેશન ઇઝ નોટ અલાઉડ. તો અહીંયા શું થઈ જશે? 1 પછી 3 છે, અહીંયા 4 છે, આ બાજુ 5 6 7. રાઈટ. અહીંયા આવશે 8 અને 9. તો આ આન્સર ચેક કરતા આપણને બરાબર બંને કિંમતો કેવી મળે છે? સમાન મળે છે. RHS. રાઈટ. તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS. આવ્યો ખ્યાલ? તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS થાય, કારણ કે ડી મોર્ગન્સ લો છે.
કરેક્ટ સર? તો અહીંયા સુધી તમને પૂરક ગણ પણ હવે ખબર પડી ગઈ છે. ડી મોર્ગન્સ લોનો એક સમ આવે જ. એક નાનો એક ટોપિક જોઈ લઈએ કે જે તમે આટલું બધું શીખ્યા તો આ વસ્તુ તો તમને આવડવી જોઈએ, રાઈટ? તો લેટ્સ સી શું કરો. યુ ડેશ એટલે કે સાર્વત્રિક ગણનો પૂરક ગણ શું આવે? તો કે સર ખાલી ગણ આવે. અને છેદ એ, તો છેદગણ શું આવે? બંનેમાં જે નાનો ગણ હોય તે. તો અહીંયા આ બંનેનો નાનું ગણ શું આવે? તો કે ખાલી ગણ. તો આ શું જવાબ આપશે? રાઈટ, ખાલી ગણ છે દે. તો આ તમારો જવાબ શું આપે? ખાલી ગણ. સ્વાભાવિક છે. ચલો આગળ. એ છેદ એ નો ડેશ ઓલરેડી જોઈ ગયા. એ ડેશ એટલે શું? યુ માઇનસ એ એટલે એ જ મળશે, રાઈટ? તો જવાબ શું આપશે? એ છેદ એ ડેશ. યાદ રાખજો, હમણાં જોયું તું એ અલગ છે ને એ ડેશ એ અલગ છે, રાઈટ? કઈ કોમન આવતું નથી. તો ઇટ ઇઝ ઓલ્સો ધ બરાબર ખાલી ગણ. ખાલી ગણનો ડેશ એટલે સાર્વત્રિક ગણ, એનો છેદ એ. તો અહીંયા છેદગણ છે તો નાનો ગણ એટલે જવાબ શું આવશે? એ. એ યોગ એ ડેશ. તો યોગ કીધું છે, બંને ભેગા કરો તો શું મળશે આપણને? સાર્વત્રિક ગણ યુ મળશે. ઓકે, તો આઈ હોપ તમને હવે આ બધા જ વિડીયો ભેગા કરતા પહેલા ચેપ્ટરમાં કોઈ ડાઉટ હશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવું સરસ કન્ટેન્ટ બનાવવામાં થોડોક સમય પણ લાગે છે, મજા પણ આવે છે. તો તમારી કોમેન્ટ પણ એટલી જ જરૂરી છે, લાઇક્સ પણ એટલા જ જરૂરી છે. અને નવા વિડીયો ચેપ્ટર નંબર 2 માટે આપણે મળતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલશો નહીં. બીજા વિડીયોમાં આપણે મળશું ચેપ્ટર 2 સાથે. ત્યાં સુધી બાય બાય.